હેલો એવરીવન. આપણે સૌ જાણીએ છીએ કે ઝેડ એ અંગ્રેજી વર્ણમાળાનો સૌથી છેલ્લો આલ્ફાબેટ છે અને ત્યારબાદ લૂપમાં આવે છે એ, જે અંગ્રેજી વર્ણમાળાનો પહેલો આલ્ફાબેટ છે. આ જ રીતે લાઈફમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા તો શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે ત્યારે આપણા શરીરનું એક ખૂબ મહત્વનું ઓર્ગન કિડનીઝ, જે આપણા શરીરને ટકાવી રાખવા માટે ખૂબ જ અગત્યનું છે, તેને નુકસાન પહોંચતું હોય છે. પરંતુ નિષ્ણાત ડૉક્ટરની સલાહથી યોગ્ય સમયે યોગ્ય સારવાર દ્વારા આપણે આપણી અને આપણા પ્રિયજનોની જિંદગી બચાવી શકીએ છીએ અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર આનંદપૂર્વક જીવન જીવી શકીએ છીએ. નમસ્કાર. ઝેડ ટોકની આજની વિશેષ શ્રેણીમાં હું છું આપની એન્કર અનુજા. ઝેડ ટોક જનજાગૃતિની એક એવી પહેલ છે જેનો ઉદ્દેશ નિષ્ણાત કિડની ડોક્ટર્સ દ્વારા લોકોમાં કિડની રિલેટેડ પ્રોબ્લેમ્સ, કિડનીને હેલ્ધી કેવી રીતે રાખવી, કિડનીને સુરક્ષિત કેવી રીતે રાખવી અને જો કિડનીમાં કોઈ પ્રકારની સમસ્યા થાય તો તેના ઉપાયો શું હોઈ શકે તેના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કિડનીમાં કોઈ સમસ્યા સર્જાય ત્યારે તેની શું પરિસ્થિતિ થઈ શકે. કોઈ વ્યક્તિની કિડનીમાં ઇન્ફેક્શન થયું હોય અથવા કોઈની કિડની પહેલેથી જ બગડી ગઈ હોય, તેવી કન્ડિશનમાં કેવા પ્રકારની સારવારથી આપણે આનંદપૂર્વક જીવન જીવી શકીએ તે આપણે કિડની નિષ્ણાત ડોક્ટર્સ પાસેથી જાણીશું. ફ્રેન્ડ્સ, ઝેડ ટોકની આજની વિશેષ શ્રેણીમાં 14મી માર્ચ 2024ના રોજ ઉજવાનાર વિશ્વ કિડની દિવસ નિમિત્તે આપણી સાથે ડૉક્ટર જગદીપ શાહ જોડાયા છે અમદાવાદથી. ડૉક્ટર જગદીપ શાહ, વેલકમ ટુ આર શો ઝેડ ટોક. વેલકમ. ડૉક્ટર, મેં એવું સાંભળ્યું છે કે કિડનીની સારી હેલ્થ માટે ચાલવું એ ખૂબ સારી એક્સરસાઇઝ છે, રાઈટ? જરૂર. રાઈટ. તો આજે આપણે કિડની રિલેટેડ ઘણી બધી વાતો કરવાની છે, તો ચાલતા ચાલતા જ વાત કરીએ. હેલ્થ પણ બની જશે અને માહિતી પણ મળી જશે. પ્લીઝ. ગુડ આઈડિયા. ડૉક્ટર, આપણે કિડની વિશે તો ઘણી બધી વાત કરવાની છે, પણ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, આપ પોતે આટલા ફિટ છો, આપ આપના પેશન્ટ્સ માટે પણ રોલ મોડલ તરીકે બિલકુલ ફિટ છો, તો પોતાને હેલ્ધી, ચીયરફુલ, ફિટ રાખવા માટે આપનું શું રૂટીન હોય છે? મારું રૂટીન એવું છે કે રોજ જે સવારે આપણી પોતાની હેલ્થ માટે 1 કલાક કાઢવાનો જ. રાઈટ. ગમે તેટલા બિઝી હોઈએ છતાં આપણા પોતાના શરીરની હેલ્થ સારી રાખવા માટે 1 કલાક કાઢવાનો. હું એમાં ટેબલ ટેનિસ રમું છું અને જીમ પણ કરું છું. નાઇસ. અને રૂટીનમાં પણ તમારી હેલ્થ સારી રાખવી એટલે માઇક્રો એક્સરસાઇઝનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે તમે ચાલતા હો તો ફાસ્ટ ચાલો, પછી સ્લો ચાલો. ઓકે. એ રીતે તમારી રૂટીનમાં પણ એક્સરસાઇઝ, અપાર્ટ ફ્રોમ ધ મોર્નિંગ જે એક્સરસાઇઝ થતી હોય એના ઉપરાંત ઓકે. તમારી ગાડી દૂર પાર્ક કરો અને ચાલીને જાઓ. એ પ્રકારે મેક્સિમમ આપણે વિધિન અવર રૂટીન એક્સરસાઇઝનો પ્રોટોકોલ રાખીએ રાઈટ. તો વધારે ફાયદો થઈ શકે, રાધર દેન ખાલી મોર્નિંગમાં કરીને આખો દિવસ આઈડલ બેસી રહેવા કરતા. જેમ લિફ્ટના બદલે સ્ટેર્સનો ઉપયોગ કરવો, તે પણ એક પ્રકારની માઇક્રો એક્સરસાઇઝ ગણી શકાય. તો આ બધી જ વસ્તુઓ આપણી કિડની હેલ્થને, ઓવરઓલ હેલ્થને તો અસર કરે જ છે, પણ આપણી કિડનીની હેલ્થને પણ અસર કરે છે. હા, એટલે આ ઓવરઓલ હેલ્થ જ્યારે ઇમ્પ્રૂવ થાય છે ત્યારે આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેતું હોય છે, મેટાબોલિક પ્રોબ્લેમ ન થતા, એટલે ઓબેસિટી ના થાય, રાઈટ, ડાયાબિટીસના ચાન્સીસ ઓછા થાય. એટલે આ બધા જે મુખ્ય કારણો છે કે જેના લીધે કિડની અત્યારના સંજોગોમાં વધારે અસર કરે છે, રાઈટ, એ બધા કારણો આપણે પ્રિવેન્ટ કરી શકીએ. તો એક્સરસાઇઝ કોઈ પણ પ્રકારની હોય પણ અંતે તો બોડીને ફાયદો જ કરાવડાવે. ફાયદો જ કરે છે. નાઇસ. ડૉક્ટર જગદીપ પોતાના દિવસની શરૂઆત એક્સરસાઇઝ સાથે કરે છે, જે તેમને ઓવરઓલ હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તો ડૉક્ટર, હવે હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે કિડનીનું આપણા શરીરમાં કાર્ય શું છે? કિડનીનું મુખ્ય કાર્ય શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરવાનું છે અને પાણી અને સોલ્ટ એટલે કે સોડિયમનું કંટ્રોલ કરવાનું છે. અને એ વસ્તુ બ્લડ પ્રેશરમાં પણ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. રાઈટ. કિડની એક હોર્મોન ઓર્ગન તરીકે પણ કામ કરે છે, જેમાં કિડનીમાંથી એક હોર્મોન નીકળે છે જે હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે. અચ્છા.
હિમોગ્લોબિન માટે આયર્ન જોઈએ, બી કોમ્પ્લેક્સ જોઈએ, પ્રોટીન જોઈએ, એ બધાને ભેગું કરવાનું કામ આ હોર્મોન કરે છે. એ રીતે કિડની હિમોગ્લોબિન બનાવવામાં પણ મદદ કરે છે. રાઈટ. કિડની હાડકાની મજબૂતાઈમાં પણ કામ કરે છે. એ કેલ્શિયમ અને ફોસ્ફરસનું બેલેન્સ રાખે છે. ઓકે. આ રીતે કિડનીના મલ્ટિપલ ફંક્શન્સ છે અને કિડની અને હાર્ટ, કિડની અને લીવર એ બધા સાથે સંબંધ છે. ઓકે, સો કિડની ઓલમોસ્ટ દરેક શરીરના ઇમ્પોર્ટન્ટ ઓર્ગન સાથે જોડાયેલી છે. દરેક પ્રકારના ઇમ્પોર્ટન્ટ કાર્યો એમાં કિડની ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. Yeah. તો હવે મારે એ જાણવું છે કે કિડની ફેલ્યોર શું છે અને કયા એવા કારણો છે જેનાથી આપણી કિડની ફેલ થઈ શકે છે? કિડની ફેલ્યોર બે પ્રકારના હોય છે. એક કિડની અચાનક ફેલ થવી અને એક કિડની ધીમે ધીમે ફેલ થવી, જેને ક્રોનિક કિડની ફેલ્યોર કહેવાય છે. અચાનક કિડની ફેલ થવાના કારણોમાં ઝાડા ઉલટીથી ડિહાઇડ્રેશન થાય, કોઈ દવાઓ એસ્પેશિયલી જે પેઇન કિલર દવાઓ છે એની સાઈડ ઇફેક્ટથી પણ કિડની અચાનક ડેમેજ થાય છે. હાર્ટ ફેલ્યોરના હિસાબે અચાનક ડેમેજ થાય, લીવર ડિઝીઝમાં પણ કિડની અચાનક. આ જે બધા અચાનક કિડની ફેલ્યોર છે એમાંથી 70% to 80% રિકવરી પોસિબલ છે. રાઈટ. જ્યારે ક્રોનિક કિડની ડિઝીઝ થઈ જાય, જે મહિનાઓથી કિડની ડિઝીઝ આગળ વધતો હોય, એમાં એ રિવર્સિબલ નથી. ઓકે. પરંતુ એની યોગ્ય સારવાર કરવામાં આવે તો એનો જે રેટ ઓફ રાઇઝ છે કે કિડની ડિઝીઝ વધવાનો જે રેટ છે એ આપણે ઘટાડી શકીએ અને સારી ક્વોલિટી ઓફ લાઈફ પણ આપી શકીએ. સો ડોક્ટર, આ કિડની ફેલ થવાના રીઝન્સ શું હોઈ શકે? કિડની ફેલ થવાના અત્યારના સંજોગોમાં સૌથી કોમનસ્ટ રીઝન ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. ઓકે. અને ત્રીજું મેટાબોલિક સિન્ડ્રોમ, જે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને મોટાપા, એ ત્રણનું કોમ્બિનેશન છે. અને સાથે લિપિડ એટલે કોલેસ્ટ્રોલ વધારે હોય, એ 4 વસ્તુનું કોમ્બિનેશનને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવાય. એના કારણે કિડની ફેલ્યોર કોમનેસ્ટ રીઝન છે. ઓકે. બીજા કિડનીના ફેલ્યોર થવાના કારણોમાં પથરી, એના લીધે થતા યુરિનમાં ઇન્ફેક્શન, ઓકે. પેઇન કિલર દવાઓનું સેવન લાંબા ગાળા સુધી, અને અમુક અનુવાંશિક રોગો એવા છે કે જેમાં આગળ જતા કિડની ફેલ થાય છે. રાઈટ. તો આ કિડની ફેલ્યોર જ્યારે પણ શરીરમાં થાય ત્યારે શરીરમાં કોઈ એવા પ્રકારના સાઇન્સ કે સિમ્ટમ્સ ક્રિએટ થતા હોય કે જેનાથી કોઈ વ્યક્તિને ખ્યાલ આવે કે એને કિડની રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ હોઈ શકે છે? હા, એટલે જ્યારે પણ આંખ નીચે સોજા આવવા અને સાથે પગમાં સોજા આવવા, બ્લડ પ્રેશર વધવું અથવા બ્લડ પ્રેશર કંટ્રોલમાં ના આવવું, ઓકે. એ એક નિશાની છે કે કિડની ઓછું કામ કરતી હોય. રાઈટ. રાત્રે પેશાબ માટે વધારે ઉઠવું પડે યંગ પર્સનને, ઓકે. તો એક નિશાની છે કે કિડનીમાં અસર હોય. હિમોગ્લોબિન ઓછું રહેવું, અશક્તિ લાગવી, રાઈટ. વેઇટ લોસ થવું અને ઉબકા આવવા, ખોરાક ના ભાવો, આ બધા કિડની ફેલ્યોરના લક્ષણો છે. અચ્છા, આ એકચ્યુઅલી એટલા સામાન્ય લક્ષણો છે કે ક્યારેક અનનોટિસ્ડ જતા રહે, એમ લાગે પણ નહીં કે કિડની સાથે આ વસ્તુ જોડાયેલી હશે. એટલે જ અત્યારે જે રીતે લેબોરેટરીની સુવિધાઓ ઇઝીલી અવેલેબલ છે, એના લીધે કિડની ફેલ્યોર વધારે ડાયગ્નોસિસ થાય છે. એટલે એક કારણ એ પણ છે કે કિડની ફેલ્યોર હવે વધતું હોય એવું, અચાનક વધી ગયું એવું લાગે છે, પણ એ એકચ્યુઅલી હવે ડાયગ્નોસિસ થાય છે. હા. ઓકે. તો હવે આ કિડની ફેલ્યોર જ્યારે પણ થાય ત્યારે શરીરમાં તેના કોઈ પ્રકારના કોમ્પ્લિકેશન્સ તો થતા જ હશે, શરીરની સિસ્ટમને પણ ક્યારેક અસર થતી હશે. હા. શું કોમ્પ્લિકેશન્સ થઈ શકે? આપણે જોયું એ પ્રમાણે કિડની ઘણા બધા કામ કરે છે, અપાર્ટ ફ્રોમ લોહીનું શુદ્ધિકરણ અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે કીધું એ બ્લડ પ્રેશર માટેનું. એટલે બ્લડ પ્રેશર વધી શકે અને એના લીધે બ્રેનમાં હેમરેજ પણ થઈ શકે, કિડનીમાં પણ સ્ટ્રોક થઈ શકે. કિડનીમાં સ્ટ્રોક? જેવી રીતે બ્લડ પ્રેશર વધવાથી બ્રેનમાં સ્ટ્રોક આવે છે, એવો જ સ્ટ્રોક કિડનીમાં આવી શકે. અને એ પાર્શિયલી રિકવર, જે રીતે બ્રેન થાય છે એ પ્રમાણે કિડની પણ રિકવર થઈ શકે છે. કિડની અને હાર્ટનું બહુ સ્ટ્રોંગ રિલેશન છે કે કિડની ફેલ્યોર હોય એવા દર્દીઓને હાર્ટ ફેલ્યોર થવાના ચાન્સીસ 8 થી 10 ગણા વધી જાય છે. ડૉક્ટર, નોર્મલ વ્યક્તિની જે લાઈફસ્ટાઈલ હોય અથવા તો જે પ્રકારનું ડાયટ એ ફોલો કરતું હોય, તેનાથી કિડનીની જેને બીમારી થઈ છે તેવા પેશન્ટ્સ માટે
કોઈ પ્રકારનું ડાયટ મોડિફિકેશન અથવા તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જરૂરી ખરું, અને જો જરૂરી તો કેવી રીતનું મોડિફિકેશન કરવું જોઈએ? ડાયટમાં સૌથી અગત્યનું સોડિયમ એટલે સોલ્ટ ઓછું કરવાનું બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. રોજ 3 થી 5 ગ્રામ સોલ્ટ જ કિડની પેશન્ટ જેમને બ્લડ પ્રેશર છે એમના માટે રેકમેન્ડેડ છે. Okay. એટલે સામાન્ય રીતે હું એવી એડવાઇસ આપું કે રોટલી અને ભાતમાં મીઠું નાખવાનું નહીં અને દાળ ને શાકમાં અડધું કરી દેવાનું. ઓકે. આટલો મીઠાનો કંટ્રોલ જોઈએ. પ્રોટીન આપણા વેજીટેરિયન ડાયટ જે ગુજરાતી ડાયટ છે એમાં પ્રોટીનનું રિસ્ટ્રિક્શન કરવાની જરૂર નથી હોતી. બિલકુલ. પણ કોઈ નોનવેજ વધારે લેતું હોય તો એણે મટન રિસ્ટ્રિક્ટ કરવું પડે અથવા મટનને અવોઇડ કરવું પડે છે. એટલે કિડની પેશન્ટ્સ જે હોય એમને પ્રોટીનનો ઇન્ટેક પણ થોડો ઓછો કરવાની જરૂર ખરી. એસ્પેશિયલી નોનવેજ પ્રોટીન. ઓકે, રાઈટ. બીજા બધા જે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને ડાયટમાં બીજી બધી વસ્તુ એટલે હાઈ પોટેશિયમ વાળા જે ખોરાક છે કે જેમાં નાળિયેર પાણી આવે છે, ફ્રૂટ જ્યુસ આવે છે, દ્રાક્ષ આવે છે, કાચા ટામેટા આવે છે, એ બધી વસ્તુઓનું રિસ્ટ્રિક્શન આવે છે Right. ક્રોનિક કિડની ડિઝીઝમાં. ઓકે. કે જેના કારણે પોટેશિયમ વધી જાય તો એ હાર્ટ ઉપર તરત અસર કરી શકે છે. મતલબ લાંબા સમયથી જેની કિડની ખરાબ હોય તેણે આવા ફ્રૂટ્સ જેની અંદર પોટેશિયમ વધારે પોટેશિયમનું પ્રમાણ વધારે હોય તેનાથી દૂર રહેવું જોઈએ. હા. ઓકે. અને જે પેશન્ટને સોજા રહેતા હોય, યુરિન આઉટપુટ ઓછો હોય, એવા પેશન્ટને વોટર રિસ્ટ્રિક્શન પણ અગત્યનું છે. નહીતર સોજાના હિસાબે બ્લડ પ્રેશર પણ વધશે અને શ્વાસ પણ ચડી શકે છે. એટલે વોટર ને સોલ્ટ રિસ્ટ્રિક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ડાયટ છે ક્રોનિક કિડની ડિઝીઝમાં. રાઈટ. અને એક્સરસાઇઝ પોઈન્ટ ઓફ વ્યૂ જે નોર્મલ વ્યક્તિ એક્સરસાઇઝ કરે એ બધી જ એક્સરસાઇઝ ક્રોનિક કિડની ડિઝીઝના પેશન્ટ પણ કરી જ શકે. ખાલી અમુક એક્સરસાઇઝ એવી હોય જ્યારે કે યોગામાં કપાલભાતિ છે કે જેના લીધે બ્લડ પ્રેશર વધી શકે, Right. એ એવોઇડ કરવાનું હોય છે. બાકી વોકિંગ, જોગિંગ, સાયકલિંગ, ટોનિંગ એક્સરસાઇઝ બધું જ મતલબ નોર્મલ એવી કરી ફિઝિકલ શકે. એક્ટિવિટીઝમાં કોઈ બધું જ કરી શકે. રાઈટ. ડૉક્ટર જગદીપ સાથે આપણે ડાયટ મોડિફિકેશન અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જે એક કિડની પેશન્ટ માટે જરૂરી છે તેના વિશે માહિતી મેળવી. ડૉક્ટર, હવે હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે તમે કેવી રીતે નક્કી કરો કે આ પેશન્ટને ડાયાલિસિસની જરૂર છે અને આ પેશન્ટને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે? સૌથી પહેલા જ્યારે ડાયાલિસિસની જરૂર ત્યારે નક્કી કરીએ છીએ કે જ્યારે શરીર આટલા ઓછા કિડની ફંક્શન સાથે મેળ ના પાડી શકે અને કિડની ફેલ્યોરના સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ આવે એટલે ડાયાલિસિસની જરૂર છે એવું ગણાય. રાઈટ. જે મેં અગાઉ કીધા એ પ્રમાણે તમારું વજન ઓછું થતું જાય, ખાવાનું ઓછું થતું જાય, બ્લડ પ્રેશર કંટ્રોલમાં ના આવે, હિમોગ્લોબિન ઓછું થતું જાય અને શ્વાસ ચડવાનું આવે. રાઈટ. આ બધા સિમ્ટમ્સ આવે અને આપણે કિડની ફેલ્યોરનું મેઝરમેન્ટ સિરમ ક્રિએટિનિન અને બ્લડ યુરિયા કરીને ટેસ્ટ છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે. એટલે બ્લડ યુરિયા જો એબ્સોલ્યુટલી 200 કરતાં વધારે હોય અને ક્રિએટિનિન 10 કરતાં વધારે હોય તો ડાયાલિસિસની જરૂર ગણી શકાય. અચ્છા. કિડની ટ્રાન્સપ્લાન્ટ એ ક્રોનિક કિડની ડિઝીઝનો સારામાં સારો ઓપ્શન છે. ઓકે. ક્વોલિટી ઓફ લાઈફ માટે પણ અને ઓવરઓલ લાઈફ એક્સપેક્ટન્સી માટે પણ ટ્રાન્સપ્લાન્ટ વધારે સારો ઓપ્શન છે ડાયાલિસિસ કરતાં. અચ્છા. હવે ડાયાલિસિસ કોને સજેસ્ટ કરવું અને ટ્રાન્સપ્લાન્ટ કોને સજેસ્ટ કરવું? જ્યારે પેશન્ટ યંગ હોય તો એના માટે ટ્રાન્સપ્લાન્ટ સારામાં સારો ઓપ્શન છે. યંગ પેશન્ટ માટે ટ્રાન્સપ્લાન્ટ? ટ્રાન્સપ્લાન્ટ સારામાં સારો ઓપ્શન છે. જે ઉંમરલાયક પેશન્ટ હોય અને જેને ડાયાબિટીસ, લીવર ડિઝીઝ, હાર્ટ ડિઝીઝ એવા બધા સાથેના પ્રોબ્લેમ્સ હોય એવા પેશન્ટને ડાયાલિસિસ ઉપર જ એવા પેશન્ટને ટ્રાન્સપ્લાન્ટ કરવું થોડું વધારે રિસ્ક છે અને એ ડાયાલિસિસ ઉપર પણ આરામથી જીવી શકે છે. તો આ ડાયાલિસિસ કેટલા પ્રકારના હોય છે? ડાયાલિસિસ મુખ્યત્વે 2 પ્રકારના હોય. એક લોહીનું ડાયાલિસિસ જેને હિમોડાયાલિસિસ કહેવાય, ઓકે. અને બીજું પાણીનું ડાયાલિસિસ જેને પેટનું પેરિટોનિયલ ડાયાલિસિસ કહેવાય છે. એક લોહીનું અને એક પેટનું. પેટનું. એ
પેટનું ડાયાલિસિસ એવું છે કે તમારા શરીરમાં પેટમાં અંદર સોફ્ટ કેથેટર મૂકવામાં આવે છે અને એની પાણીનું સ્પેશિયલ બેગ્સ હોય છે, પેરિટોનલ ડાયાલિસિસની બેગ્સ હોય, ઓકે, એ તમારે દિવસમાં 3 વાર ઇન્સર્ટ કરવાની અને એ પ્રવાહી પાછું બહાર કાઢી લેવાનું. અને આ પેરિટોનલ ડાયાલિસિસનો ફાયદો એવો છે કે તમે ઘરે પણ કરી શકો, ઓકે, તમે બહારગામ ગયા હોય તો બેગ લઈને જઈ શકો અને ફરી શકો, તો તમે કોઈ હોસ્પિટલમાં બંધાયેલા નથી એડમિટ રહેતા. થયેલા રહેવાની જરૂર ન પડે. હા, અને બ્લડનું ડાયાલિસિસ એવું હોય છે કે મશીનથી કરવાનું હોય છે અને એમાં પેશન્ટના શરીરમાં એક આવી ફિસ્યુલા નામનું નાનું ઓપરેશન કરવાનું હોય કે જેમાં લોહીનું ભ્રમણ ફાસ્ટ થતું હોય Okay. નોર્મલ વેન્સમાં કરતા. અચ્છા. એને એમાંથી એક નળી મૂકવામાં આવે કે જેમાંથી બ્લડ બહાર આવે. આર્ટિફિશિયલ કિડની હોય, ઓકે, એમાં લોહી સાફ થાય અને એ સાફ થયેલું લોહી પાછું શરીરમાં અંદર પ્રવેશે. રાઈટ. આવું આખું આપણા શરીરમાં જેટલું લોહી 3 થી 4 લીટર છે એ 20 થી 30 વાર ફરી જાય અને બ્લડનું પ્યોરિફિકેશન થાય છે. ઓકે, એટલે આ હિમોડાયાલિસિસમાં આપણે હોસ્પિટલમાં જઈને ત્યાં દાખલ કરવું પડે. પ્રોસિજર પતે નહીં ત્યાં સુધી હા, એટલે હોસ્પિટલમાં એડમિટ રહેવું પડે. 4 કલાક અઠવાડિયામાં 3 વાર હોસ્પિટલમાં જવું પડે. જ્યારે જેવી- પેરિટોનલ ડાયાલિસિસ તમે રાઈટ, ઘરે દરેક પણ પેશન્ટની કરી જેવી જરૂરિયાત એ જેવી પ્રમાણે જરૂરિયાત. ડાયાલિસિસની જરૂર પડે. તો મતલબ ડાયાલિસિસ એ એવું ગણી શકાય કે એક પ્રકારની આર્ટિફિશિયલ કિડની છે જે આપણા શરીરની બહાર કામ કરે છે. હા. રાઈટ. લોકોમાં જનરલી એવી એક ગેરમાન્યતા હોય છે કે કિડનીની કોઈ પણ બીમારી થઈ એટલે હવે ડાયાલિસિસ જ કરવું પડશે, અને ડાયાલિસિસનો પણ લોકોમાં એક અલગથી ડર હોય છે કે ડાયાલિસિસ પર મૂક્યા એટલે હવે જીવન પતી ગયું સમજો. તો આ એક ગેરમાન્યતા વિશે આપનું શું કહેવું છે? ડાયાલિસિસનો હાવ એક બહુ જ મોટો પ્રવર્તય છે આપણા સમાજમાં કે ડાયાલિસિસ ઉપર આવવું એટલે બહુ જ મોટું અને લાઈફ એન્ડ થઈ જાય છે. એકચ્યુઅલી ડાયાલિસિસ કરવાથી જિંદગી નોર્મલ રીતે જીવી શકાય છે. એડિક્વેટ ડાયાલિસિસ કરવાથી નોર્મલ રીતે જિંદગી જીવી શકાય છે. કેટલા બધા એવા પેશન્ટ છે કે જે વર્ષો સુધી 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ સુધી જોબ પણ કરે અને ડાયાલિસિસ Dialysis પણ પણ કરે. કરે. એટલે ડાયાલિસિસ શરૂ થવાથી જિંદગીનો અંત આવતો નથી. નથી. અને યંગ પેશન્ટમાં આપણી પાસે ડાયાલિસિસ ચાલુ કર્યા પછી કિડની ટ્રાન્સપ્લાન્ટનો પણ ઓપ્શન છે. ઓપન છે. એને સપોઝ કિડની ટ્રાન્સપ્લાન્ટ 10 વર્ષ પછી 15 વર્ષ પછી ફેલ થયું તો ફરીથી આપણી પાસે ડાયાલિસિસનો ઓપ્શન છે. એટલે જિંદગી તો જીવી જ ચાલતી જ શકાય રહેવાની છે. રાઈટ. એટલે ડાયાલિસિસથી ગભરાવાની જરૂર નથી હોતી. અને ડાયાલિસિસ મેં આગળ જણાવ્યું પ્રમાણે અમુક સ્ટેજ આવે ત્યારે જ ડાયાલિસિસ કરવામાં આવે છે. અને ઘણીવાર જે અચાનક કિડની ફેલ્યોરની આપણે જે વાત કરી બિલકુલ. એમાં ટેમ્પરરી ડાયાલિસિસ જરૂર પડે છે. Okay. 2 ડાયાલિસિસ 3 ડાયાલિસિસ 5 ડાયાલિસિસ કરીને પછી કિડની રિકવર થતી હોય છે. એટલે ડાયાલિસિસ એ હેલ્પફુલ ટ્રીટમેન્ટ છે રાધર દેન એનો હાવ રાખવાની જરૂર છે. મતલબ ડાયાલિસિસથી ડરવાની જરૂર નથી. ડાયાલિસિસ, તેના પ્રકારો અને ડાયાલિસિસને લગતી જે ગેરમાન્યતાઓ છે તેના વિશે આપણે ડૉક્ટર સાથે વાત કરી. હવે જાણીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે. તો ડૉક્ટર, જેમ ડાયાલિસિસ 2 પ્રકારના આપે જણાવ્યા, એમ કિડની ટ્રાન્સપ્લાન્ટ કેટલા પ્રકારના હોય છે? કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ મેઇનલી 2 પ્રકારના છે. એક જે લાઈવ રિલેટેડ કિડની ટ્રાન્સપ્લાન્ટ કહેવાય કે જેમાં દર્દીના સગા સંબંધીમાંથી કોઈ કિડની આપે, ઓકે. એની મેચ થતી હોય પ્રમાણે સગા સંબંધીમાંથી આપે, એને લાઈવ રિલેટેડ કિડની ટ્રાન્સપ્લાન્ટ કહેવાય છે. અને બીજું ટ્રાન્સપ્લાન્ટ છે જેને કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ કહેવાય છે, જેમાં જે દર્દીઓ કોમામાં હોય, બ્રેન ડેથ હોય અને એના રિલેટિવ્સ જો કન્સેન્ટ આપે તો એ પેશન્ટમાંથી 2 કિડની લઈ અને ક્રોનિક કિડની ડિઝીઝ ડાયાલિસિસ કરાવતા હોય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય અને 2 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. લાઈવ રિલેટેડ કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્લાન્ડ ઓપરેશન છે, એટલે એ આપણે આપણી રીતે કરી શકીએ છીએ. રાઈટ. અને કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટમાં આપણે વેઇટિંગ લિસ્ટ હોય છે. ઓકે. એટલે દરેકના બ્લડ ગ્રુપ પ્રમાણે વેઇટિંગ લિસ્ટ હોય અને એ વેઇટિંગ લિસ્ટ એવું લાંબુ હોય છે કે અત્યારે સરેરાશ 3 થી 5 વર્ષ સુધીની રાહ જોવી પડે છે Oh. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે. એટલા માટે બ્રેન ડેથવાળા પેશન્ટનું કાઉન્સેલિંગ અને સમાજમાં એની અવેરનેસ
એકવાર બ્રેઇન ડેથ થાય એટલે એ શરીર આ જમાના માટે કામનું નથી. રાઈટ. જો એના ઓર્ગન્સ બીજા કોઈને આ રીતે જરૂરિયાત દર્દીઓને આપવામાં આવે તો એ દર્દીઓનું જીવન આખું બદલાઈ જાય. તો અંગદાનને પ્રોત્સાહન મળવું જોઈએ આ માટે થઈને, કારણ કે જો આટલું લાંબુ વેઇટિંગ લિસ્ટ હોય તો એ કિડની રિલેટેડ દર્દીઓની લાઈફ એક્સપેક્ટન્સી ઘણી ઘટી જાય. હા. રાઈટ. તો ડૉક્ટર, આ બંને કિડની ટ્રાન્સપ્લાન્ટની બંને પદ્ધતિઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા બાદ પેશન્ટે શું કાળજી રાખવી જોઈએ, અથવા તો જ્યારે આ પ્રકારની કોઈ પરેજી ન પાળી શકે ત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ પેશન્ટ્સમાં કોઈ કોમ્પ્લિકેશન્સ થઈ શકે ખરા? હા, કિડની ટ્રાન્સપ્લાન્ટ જ્યારે આપણે કરીએ ત્યારે એ કિડની એ પેશન્ટ માટે ફોરેન બોડી છે. યસ. એટલે આપણું શરીર એ કિડનીને રિજેક્ટ કરવાનો ટ્રાય કરે. એ રિજેક્શન ના થાય એના માટે દવાઓ આપવી પડે, Okay. જેને ઇમ્યુનોસપ્રેસિવ મેડિસિન કહેવાય, કે જે આપણી શરીરની ઇમ્યુનિટી ઘટાડે. એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટને ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે થાય છે. અચ્છા. એટલે જે સામાન્ય લોકો ઇન્ફેક્શન ના થાય એના માટે પગલાં લેતા હોય એના કરતાં વધારે પગલાં ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટે લેવા પડે. રાઈટ. વધારે કેરફુલ રહેવું પડે. જેમાં એને ખોરાક, વાસી ખોરાક કે જેમાંથી ડાયરિયા વોમિટિંગ થઈ શકે એવી પોસિબિલિટી વાળો ખોરાક એવોઇડ કરવો પડે. યસ. પબ્લિક ગેધરિંગ વાળી પ્લેસમાં જવાનું એવોઇડ કરવું જોઈએ, કે જેમાંથી ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે રહે. રાઈટ. પછી જે કિડની ટ્રાન્સપ્લાન્ટની દવાઓ છે જેમાં સ્ટીરોઇડ આવે છે, ટેક્રોલિમસ આવે છે અને MMF આવે છે, કે જેનાથી આગળ જતા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પણ વધી શકે છે. એટલે પહેલાથી જ ટ્રાન્સપ્લાન્ટ થાય એટલે લો શુગર અને લો સોલ્ટ અને હેલ્ધી ડાયટ રાઈટ. અને હેલ્ધી લાઈફસ્ટાઈલ એ રાખો તો તમે નોર્મલ જિંદગી જીવી શકો વર્ષો સુધી. તો કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ દર્દીનું આયુષ્ય કેટલા ટકા વધવાની સંભાવના હોય છે? કિડની ટ્રાન્સપ્લાન્ટની એવરેજ લાઈફ 15 વર્ષ ગણી શકાય. ઓકે. એટલે ઘણા બધા દર્દીઓ 20, 25, 30 વર્ષ સુધી જીવી શકે છે. અને મેં જણાવ્યું એમ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી પણ આપણી પાસે ફરીથી ડાયાલિસિસનો ઓપ્શન રહે છે, એટલે જિંદગી તો ચાલુ જ રહેશે. અને જો આવા પ્રકારની પરેજી પેશન્ટ ન પાડી શકે તો આપે જણાવ્યું એમ કોમ્પ્લિકેશન્સ ઇન્ફેક્શનના સ્વરૂપે તો થાય જ, પણ તેનાથી અલગ બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ થવાની સંભાવના ખરી? મેં જણાવ્યું એમ પ્રમાણે ઇમ્યુનોસપ્રેસિવ દવાઓ જો નિયમિત લેવામાં ના આવે અચ્છા. તો કિડની કોઈ પણ ગમે તેટલા સમય પછી રિજેક્ટ થઈ શકે છે. ઓકે. એવા પણ દાખલાઓ છે કે જે 15 વર્ષ સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ સરસ રીતે ચાલતું હોય અને દર્દી એવું માને કે હવે મારે જરૂર નથી, દવા બંધ કરે ને વિધિન 1 વીક કિડની રિજેક્ટ થઈ જાય. ઓહ. એટલે દવાઓ નિયમિત લેવી બહુ જ જરૂરી છે. રાઈટ. ડૉક્ટર, સામાન્ય રીતે તો એવું આપણે જોતા હોઈએ છીએ કે દર્દીઓ ડાયરેક્ટલી તો નેફ્રોલોજિસ્ટ કે કિડનીના નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક નથી કરતા હોતા. તેમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થયો, કોઈ પ્રકારની લેબોરેટરી ટેસ્ટ કરાવ્યા અને તેમાંથી ખ્યાલ આવ્યો કે કિડનીની તકલીફ હોઈ શકે અને ત્યારબાદ એ કિડનીના નિષ્ણાત પાસે આવે, પણ આ સમય દરમિયાન ઘણો બધો સમય વીતી ગયો હોય, મોડું થઈ ગયું હોય, તો તેવા સંજોગો માટે દર્દીઓ એઝ વેલ એઝ ડોક્ટર્સ માટે આપની શું ગાઈડલાઇન્સ છે? મારી એવી માન્યતા છે કે દર 40 વર્ષ પછી દરેક જણાએ પોતાનો રેગ્યુલર હેલ્થ ચેકઅપ દર વર્ષે કરાવવો જોઈએ. Right. કે જેમાંથી ઘણીવાર કોઈ પણ બહારના ચિહ્નો વગર અંદરના રોગોની તપાસ ખબર પડી જાય. ઓકે. ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કિડની રોગ છે, આ બધા એવા સાયલન્ટ રોગો છે કે જે એન્યુઅલ હેલ્થ ચેકઅપમાં જ પકડાય. રાઈટ. સ્ક્રીનિંગ જ્યારે પણ કરાવીએ ત્યારે લક્ષણ વગર પણ આ રોગ અંદર હોવાની સંભાવના છે. હા, અને ઘણા તમે દર્દીઓનું ખાલી સોનોગ્રાફી કરો તો ખબર પડે કે એક જ કિડની છે, જન્મજાત એક જ કિડની છે, જે એમને બહારથી ખબર જ નહીં પડે. અને એક જ કિડની હોય છતાં પણ એમની લાઈફ નોર્મલ રીતના ફંક્શન કરતી હોય. ઓકે. અને જે આગળ મેં જણાવ્યા પ્રમાણે થોડુંક આપણને લક્ષણોનું જ્ઞાન હોય તો આપણે જલ્દી આપણે પોતાનામાં અને કોઈ સગા સંબંધીમાં પણ કિડનીનો રોગ હોય તો આપણે એને ગાઈડ કરી શકીએ. જેમ કે કોઈ પણ એ નાના બાળકને પણ બ્લડ પ્રેશર હોઈ શકે, એટલે કોઈ પણ
વ્યક્તિ હેડેકની કમ્પ્લેન કરે દરેકનું બ્લડ પ્રેશર મપાવવું જોઈએ. રાઈટ. એ 12 વર્ષનો બાળક હોય કે 72 વર્ષના માણસ હોય, જે બ્લડ પ્રેશર પહેલી વાર ગમે ત્યારે આવી શકે છે અને એ એક પહેલું નિશાન છે કિડની ડિઝીઝનું. રાઈટ. પેશાબમાં ફીણ આવવું, ઓકે. રાત્રે પેશાબ વારે ઘડે જવું યંગ એજમાં એ એક નિશાની છે, અને આંખમાં અને પગમાં સોજા આવવા, આ બધા ચિહ્નો દેખાય તો કિડનીની પ્રોબ્લેમ કિડનીનો પ્રોબ્લેમ હોઈ શકે. એટલે તમે અને કિડની રોગમાં એવું છે કે શરૂઆતમાં જ્યારે કિડની પર અસર થાય છે એને તમે કંટ્રોલ કરો તો આગળ જતા કિડની ફેલ્યોર થતું અટકાવી શકાય છે. બિલકુલ. જો એ રોગ પારખવામાં મોડું થાય તો પછી આપણે એને રિવર્સ નથી કરી શકતા, પણ શરૂઆતમાં ડેમેજ થતું હોય ત્યારે એને અટકાવીએ તો એ રિવર્સ કરી શકીએ છીએ. આ જ વસ્તુ હું મારા ડોક્ટર ફ્રેન્ડ્સને પણ કહી શકું કે જે બ્લડ ટેસ્ટ છે યુરિયા અને ક્રિએટિનિન એની નોર્મલ રેન્જ 1 to 1.2 હોય છે. રાઈટ. અને જ્યારે એનું લેવલ શરૂઆતમાં 1.5 કે 1.6 થાય, ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ રિફર ટુ નેફ્રોલોજિસ્ટ. ઓકે. એવું નહીં કે આ જરાક જ અસર છે, પણ એ જ સૌથી અગત્યની છે કે જેમાં આપણે એનું કારણ શોધી અને કિડની ફેલ્યોરને રિવર્સ કરી શકીએ. ઓકે. તો જેમ આપણે હંમેશાથી કહેતા આવ્યા છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, તો કિડની રિલેટેડ વસ્તુઓમાં પણ આ વાત લાગુ પડે છે. બહુ જ લાગુ પડે છે. રાઈટ. ડોક્ટર જગદીપ સાથે કિડનીના સ્વાસ્થ્યને, કિડનીને લગતી સમસ્યાઓને અને તેને કેવી રીતે આપણે ક્યોર કરી શકીએ તેના વિશે આપણે ઘણી બધી વાત કરી. ડોક્ટર, મારો છેલ્લો સવાલ આપને, 14મી માર્ચ 2024 વિશ્વ કિડની દિવસ નિમિત્તે આપ અમારા દર્શકોને શું મેસેજ આપવા માંગશો? હું દર્શકોને મેસેજ આપીશ કે હેલ્ધી લાઈફસ્ટાઈલ કે જેમાં મોટાપો નહીં થવા દેવો, ખોરાકની માત્રા ઓછી રાખવી, રાઈટ. જંક ફૂડ બને તેટલું એવોઇડ કરવું, સોલ્ટનું પ્રમાણ ઓછું રાખવું, ડાયાબિટીસ ફેમિલીમાં હોય તો બધાએ નિયમિત તપાસ કરીને ડાયાબિટીસની તપાસ કરાવી, બ્લડ પ્રેશર રેગ્યુલરલી માપીને નિયમિત દવા લેવી, અને બને ત્યાં સુધી પેઇન કિલર દવાનું સેવન ના કરવું કે જેના લીધે કિડની અચાનક ડેમેજ થઈ શકે છે. ઓકે. અને કિડની રોગ જ્યારે પણ ડિટેક્ટ થાય તો એને ગંભીરતાથી લઈ એના બધા જ ટેસ્ટ કરાવી નેફ્રોલોજીસ્ટને મળી, એના નિષ્ણાતને મળી અને એનો સારી અને યોગ્ય સારવાર કરો તો કિડની ફેલ્યોર બચાવી શકાય. તો એ આ આપણો દિવસ સક્સેસફુલ જશે. બિલકુલ. યોગ્ય સમયે યોગ્ય ડાયગ્નોસિસ યોગ્ય નિષ્ણાત ડોક્ટર દ્વારા આ છે કિડની અને સાથે સાથે આપણા શરીરના દરેક ઓર્ગનને સ્વસ્થ અને હેલ્ધી રાખવાની ચાવી. ડોક્ટર જગદીપ શાહ સાથે આજે આપણે કિડનીના સ્વાસ્થ્ય વિશે, કિડની ફેલ્યોર વિશે, ડાયાલિસિસ વિશે, રિનલ ટ્રાન્સપ્લાન્ટ અને અન્ય ઘણા બધા પાસાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી. મને આશા છે કે ડૉક્ટર જગદીપ દ્વારા આપવામાં આવેલી નાનામાં નાની ટિપ્સ આપ દરેક દર્શકોને ખૂબ જ ઉપયોગી નીવડશે અને આ માહિતીનો ઉપયોગ કરીને આપ આપની અને આપના પ્રિયજનોની જિંદગીમાં થોડો ઘણો પણ બદલાવ લાવી શકશો. ડૉક્ટર જગદીપ, આપ આપના બિઝી સ્કેડ્યુલમાંથી આપનો કિંમતી સમય કાઢીને આજે ઝેડ ટોકની અમારી વિશેષ શ્રેણીમાં અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઝેડ ટોક એ કિડનીના સ્વાસ્થ્ય અને કિડનીને સંબંધિત બીમારીઓના ઇલાજ વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે ઇન્ડિયન મેડિકલ ફ્રેટર્નિટીના સહયોગથી કરવામાં આવેલી એક જનજાગૃતિની પહેલ છે. કારણ કે જો આપણે જાગૃત રહીશું તો યોગ્ય સમયે યોગ્ય લક્ષણોને ઓળખીને નિષ્ણાત ડૉક્ટર પાસેથી સારવાર લઈ આપણે આપણી અને આપણા પ્રિયજનોની જિંદગી બચાવી શકીશું. ફ્રેન્ડ્સ, યુટ્યુબ અને ફેસબુક પર ઝેડ ટોક પેજને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી આ અવનવી માહિતીથી આપ આપની અને આપના મિત્રો, કુટુંબીજનોની જિંદગીમાં સુધાર લાવી શકો. ફ્રેન્ડ્સ, ઝેડ ટોકના આજના એપિસોડમાં ફક્ત આટલું જ. અમે જલ્દીથી તમારી સામે હાજર થઈશું નવા કિડની નિષ્ણાત ડૉક્ટર સાથે અને તેમની પાસેથી અવનવી માહિતી જાણીશું. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર, ગુડ બાય અને સૌને વિશ્વ કિડની દિવસની શુભકામનાઓ.